નમસ્કાર મિત્રો, અતીતના અરીસોમાં આજે આપણે એક એવા મહાનુભાવને મળવાના છીએ જેમને વિદ્યાર્થી કાળથી નેતાગીરીના ગુણ, જેમની ત્રણ પેઢીએ અમદાવાદની અંદર વકીલાત કરી છે, એડવોકેટ તરીકેની એમની આખી એક શાખા છે, પેઢી છે, પણ વૈચારિક રીતે રાષ્ટ્રભાવના જેના મનની અંદર છે, જેના દિલની અંદર છે, એવા વ્યક્તિ કે જે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે પણ જોડાયેલા છે, બીજા અલગ અલગ અનેક જવાબદારી સાથે પોતાના જે વ્યવસાય, મૂળ વ્યવસાય એટલે કે સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સની વકીલાતથી લઈને તમામ જે કામ કરે છે એ પણ પોતે સંભાળે છે. સાથે સાથે જેને કહેવાય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSની વિચારધારા, એ વિચારધારાને આગળ લઈ જનાર અને સમયે સમયે જ્યારે પણ જરૂર પડે ત્યારે પોતાની જવાબદારી નિભાવનાર એવા પ્રદીપ જૈન સૌ કોઈ જાણે છે. મીડિયા સંસ્થા પણ ચલાવે છે અને વકીલાત પણ કરે છે. ત્રણ પેઢીથી આ ચાલતો એમનો વ્યવસાય. આપણે એમની પાસેથી જાણીશું સંઘના વિચારો, જે રીતે યુવાનોને એક માર્ગદર્શન આપવું, અને અનેક નામાંકિત નેતા એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતભાઈ શાહ હોય કે અન્ય નેતાઓ હોય, એમની સાથે કામ કરી ચૂક્યા છતાં પણ રાજનીતિમાં કેમ નથી આવ્યા, એ તમામ વાતો એમની પાસેથી જાણીશું. પ્રદીપભાઈ જૈન, આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં, અતીતના અરીસોમાં. નમસ્તે પ્રદીપભાઈ, સૌથી પહેલો સવાલ જી કે વ્યવસાય વકીલ, ત્રણ પેઢીથી કામ, દાદા, તમે અને દીકરાઓ, રાજનીતિમાં કેમ નહીં અને રાષ્ટ્રભાવનાની શરૂઆત ક્યારે થઈ? હું જ્યારે ભણતો હતો, 11મા ધોરણની અંદર હતો, એ વખતે વિદ્યાર્થી પરિષદના એક કાર્યકર્તાના સંપર્કમાં આવ્યો અને એમણે મને વાત કરી કે અહીંયા આ વિસ્તારની અંદર એક ફ્રી કોચિંગ ક્લાસીસ ચાલે છે, તમે ત્યાં આવો, બસ આટલું જ કરો, બીજું કાંઈ નહીં. અને હું એ 11મા ધોરણમાં ભણતો હતો અને એ ફ્રી કોચિંગ ક્લાસીસમાં ગયો. એ ગયા પછી આજ દિન સુધી એ ફરીને પાછું જોયું નથી. અને વિદ્યાર્થી પરિષદમાં હું લગભગ 1979થી 85 સુધી એ કામમાં હું જોડાયેલો રહ્યો. 1985માં એ પછી હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે મારું જોડાણ થયું. વિદ્યાર્થી કાળ દરમિયાનથી મનમાં એક વિચાર હતો કે દેશ માટે કંઈક કરવું, સમાજ માટે કંઈક કરવું, રાષ્ટ્ર માટે કંઈક કરવું. અને એ વિચારમાંથી જ અનુભવ લેતા ધ્યાનમાં આવ્યું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ એક એવી સંસ્થા છે કે જે યુવાનોને સાચા માર્ગ બતાવે છે. અને એમનું એક સ્લોગન વાક્ય મને બહુ જ આજે પણ યાદ છે કે આજનો યુવાન એ આવતીકાલનો નાગરિક નથી, એ આજનો જ નાગરિક છે. આ સ્લોગન એ મને ખૂબ સ્પર્શી ગયું અને હું એ વિદ્યાર્થી પરિષદના કામમાં જોડાઈ ગયો. અનેક જે અત્યારે મોટા નામ મેં કહ્યા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે અમિતભાઈ શાહ હોય, દરેક લોકો સાથે આપે કામ કર્યું છે. શું છે એ વાત સાચી છે. તમે પણ માન્ય અમિતભાઈ શાહના જ્યારે બાયોડેટાની વાત આવે ત્યારે એમનો ઉલ્લેખ આવે છે કે ભાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં એ હતા. બિલકુલ. અમે પણ 1989થી 85 સુધી અલગ અલગ જવાબદારીમાં સાથે રહીને કામ કરેલું છે. માન્ય અમિતભાઈ અને હું એક જ વિસ્તારમાં રહેવાને પરિણામે અમે વિદ્યાર્થી પરિષદની શહેર કાર્યકારિણીમાં પણ હતા અને આ રીતે અમે લગભગ 5 થી 6 વર્ષો સુધી એ સાથે કામ કર્યું છે. અને અમારો ભણવાનો કાર્યકાળ પૂરો થયા પછી સ્વાભાવિક છે કે વિદ્યાર્થી પરિષદમાં ન રહી શકે, ભણવાનું પૂરું થાય. એ વખતે પણ મારા મનમાં હતું કે ભાઈ સમાજ માટે, રાષ્ટ્ર માટે કામ કરું. એના જે અલગ અલગ રસ્તાઓ હતા એમાંનો એક રસ્તો મેં પસંદ કર્યો કે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રત્યક્ષ જોડાઈને એમાં જવાબદારી લઈને કામ કરતાં આગળ વધ્યો. માન્ય અમિતભાઈ, એમની સાથેના અમારા ગૌતમભાઈ શાહ વગેરે બીજા અનેક લોકો હતા. એ લોકોએ રાજનીતિનો માર્ગ પસંદ કર્યો અને આજે આપણે જોઈ શકીએ છીએ કે એ લોકો પણ રાષ્ટ્ર સેવામાં એકદમ અગ્રેસર છે. તો બધા પોતપોતાની રીતે એક પથ નક્કી કરીને આગળ વધ્યા અને દેશ સેવામાં કામ કરી રહ્યા છે. બિલકુલ. કેડર બેઝ
જેને કહેવાય સંગઠન RSS, એટલે જ્યાં ડિસિપ્લિનની વાત આવે, તમે ક્યારથી જોડાયા, કેટલો સમય અને કઈ કઈ જવાબદારી નિભાવી? હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં 1985માં જોડાયો. જે વખતે સંઘને 60 વર્ષ પૂર્ણ થયા હતા. અચ્છા. અત્યારે આપણે સંઘની શતાબ્દી 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. અત્યારે સંઘ દ્વારા ઘર ઘર અભિયાન, સંપર્ક અભિયાન ચાલી રહ્યું છે. એ વખતે પણ આવું જ એક પુસ્તક બહાર પડેલું, જાગૃતિનો જયઘોષ. એમાં સંઘ વિશેની માહિતી હતી અને એ માહિતી લઈને ઘર ઘરનો સંપર્ક કરવાનો હતો. એ મારી શરૂઆત હતી અને ત્યારથી હું સંઘમાં જોડાયો અને સંઘની વિવિધ જવાબદારીઓ મેં વહન કરી છે. એક શાખાના મુખ્ય શિક્ષક તરીકે, કાર્યવાહ તરીકે, એક વિસ્તારના નગર કાર્યવાહ તરીકે, જિલ્લો હોય એટલે ભાગના ભાગ કાર્યવાહ તરીકે, ત્યારબાદ પ્રાંતના પ્રચાર પ્રમુખ તરીકે, આવી અનેકવિધ જવાબદારીઓ સંઘમાં મેં સંભાળી છે. બિલકુલ જૈન સાહેબ, આપણે જો વાત કરીએ તો સંઘની શતાબ્દી, તમે કહ્યું કે 60 વર્ષ જ્યારે થયા હતા ત્યારથી તમે શરૂઆત કરી. આજે સંઘની શતાબ્દી ઉજવાય છે. આજના યુવાનોને સંઘ સાથે પ્રેરિત કરવા અથવા એની સાથે જોડવા માટે કંઈક નવી ડિસિપ્લિન કે નવતર પ્રયોગ કંઈ ચાલી રહ્યા છે, કામગીરી? બહુ સારો સવાલ પૂછ્યો તમે. અત્યારે ખૂબ લોકોની ઇન્ક્વાયરી આવી રહી છે, પરંતુ જેમ કહેવાય છે ને કે RSS એ અગાઉથી જ એ વસ્તુઓને ભાંપી લે છે, સમજી લે છે. એટલે છેલ્લા 20 વર્ષથી સંઘમાં એક પ્રચાર વિભાગ નામનો આયામ શરૂ થયા પછી આવા લોકોની ભરતી કરવા માટે, કેમ કે એટલા બધા લોકો એ અંદર આવવા માગે છે અને ટેકનોલોજીનો યુગ છે અત્યારે, તો જોઈન RSSમાં જોડાવો એ નામની વેબસાઇટ છે આપણી, લિંક છે. એમાં તમે જઈને પોતાનું ફોર્મ વગેરે એની માહિતી નાખી શકો અને તમે જોડાવા ઈચ્છો છો એ પ્રકારની પોતાની લાગણી તમે વ્યક્ત કરી શકો. એ પછી એ વિસ્તારના લોકો તમારો સંપર્ક વગેરે કરતા હોય છે. તો આ જ રીતે એક મોટા વર્ગને આકર્ષવાનું કામ સંઘ દ્વારા થઈ રહ્યું છે. બિલકુલ, બહુ સરસ. જે રીતે આપણે વાત કરી કે સંઘની પ્રવૃત્તિ હવે આજના યુવાનોને જોડવા માટે એક આખી વેબસાઇટ શરૂ કરી છે, ખરેખર આ એક એવા પ્રકારની વાત છે કે લગભગ લોકો પાસે એનો મેસેજ નહીં હોય. જેને જોડાવવું હોય તો એ જોડાઈ શકે છે. પણ તમે જેમ કહ્યું એમ, હવે મારો સવાલ એ છે કે તમે કહ્યું કે હું રાજનીતિમાં એટલા માટે નહોતો કે મને રાષ્ટ્રભાવનાનો શોખ હતો અથવા રાષ્ટ્રભાવના મારામાં હતી. તમે હું અહીંયા રોકવા માંગીશ. હા, એટલે બીજા લોકોમાં રાષ્ટ્રભાવના નથી એવું ના, નથી. બિલકુલ. હા, એટલે એમણે એ માર્ગ પસંદ કર્યો. બિલકુલ બિલકુલ. જે રાજનીતિ, રાષ્ટ્રની સેવા માટેના જે અલગ અલગ માધ્યમો છે, બિલકુલ, એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રત્યક્ષમાં કામ કરવું, એક રાજનીતિમાં કામ કરવું, એક સામાજિક ફિલ્ડમાં કામ કરવું, તો બધાએ પોતપોતાની રીતેનો માર્ગ પસંદ કર્યો. બિલકુલ. એટલે તમે જી. જે રીતે સ્વયંસેવક સંઘ તરીકે જી. RSSમાં જોડાયા. જી. બિલકુલ. હવે વાત રહી મુખ્ય પ્રદીપભાઈ જૈન, ક્યાં જન્મ, કેટલો અભ્યાસ અને પરિવારમાં કોણ કોણ? જી, બહુ અઘરો સવાલ તમે પૂછી રહ્યા છો. એટલા માટે કે જ્યારે સંઘનું કામ કરતા હોઈએ ત્યારે આ પ્રકારની કોઈ વ્યક્તિગત વાતો આવતી નથી, પરંતુ જરૂરથી આપણે પૂછ્યો તો હું એની પર વાત કરીશ. અમદાવાદમાં મારો જન્મ થયો. મૂળ અમે રાજસ્થાની પરિવાર. મારા દાદા અહીંયા અમદાવાદમાં કર્ણાવતીમાં આવ્યા. એમને આવ્યાને લગભગ 100 વર્ષ પૂર્ણ થયા છે એમને પણ. એ આવ્યા પછી અહીંયા શરૂઆતમાં એમણે નોકરી વગેરે કરી. પરિવાર ખૂબ મોટું હતું. આર્થિક સંકટને કારણે બાકીના પરિવારમાં બહુ ભણતર હતું નહીં, પરંતુ બાપુજીનો ખૂબ આગ્રહ હતો કે મારે ભણવું જ છે. અને એ વખતે લગભગ 1960ના દાયકામાં એ એડવોકેટનું ભણ્યા, વકીલાતનું ભણ્યા. એ વખતે SSC પાસ થવું એ બહુ મોટી વાત હતી. એ વખતે એમની એક જીત પણ હતી કે મારે વકીલાત કરવી છે. એ ભણ્યા પછી 1963માં મારો જન્મ થયો, અમદાવાદ મુકામે થયો. બાળપણથી લગાવીને આજ દિન સુધી અમદાવાદમાં જ છીએ. હું BCom LLB તરીકેનો મેં અભ્યાસ કર્યો અને હું પણ મારા બાપુજીના વ્યવસાયમાં જોડાયો.
ત્યારબાદ પરિવાર વધતું ગયું. મારે એક દીકરો અને એક દીકરી છે. દીકરો પણ એ ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે. દીકરીને પણ મેં પરણાવેલી છે. દીકરો પણ અહીંયા જ પરણાવેલો છે. અમે બધા સાથે રહીએ છીએ. દીકરી પોતે એક વિમેન એન્ટરપ્રેન્યોર તરીકે અમદાવાદમાં કામ કરે છે. એની બેકરી શોપ છે વસ્ત્રાપુર લેક પાસે, વેનીલા ધ કેક શોપ. અમારું સંયુક્ત કુટુંબ છે. નાનો ભાઈ છે અને અમે બધા સાથે રહીએ છીએ. ભાઈનો દીકરો પણ એડવોકેટ છે, એ મારી સાથે પ્રેક્ટિસમાં છે. આ પ્રકારનું અમારું એક સંયુક્ત અને એક સરસ મજાનું પરિવાર અહીં અમદાવાદમાં રહે છે. બિલકુલ જૈન સાહેબ, જે રીતે વાત કરી આપે, સમગ્ર વાત થઈ, પરિવારની વાત થઈ. ઇન્કમટેક્સ સેલટેક્સના વકીલાત જી સાથે રાષ્ટ્રભાવના સાથે RSS સાથે જોડાયેલા, જી મીડિયા ક્ષેત્રે તમે એક સંસ્થાન ચલાવો છો, એ કેવી રીતે વિચાર આવ્યો અને એ કેવી રીતે શરૂઆત થઈ? સમાજ જીવનમાં તમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે ઘણું બધું સાંભળ્યું હશે, ઘણા બધા લોકોને જોયા હશે. એ લોકો કયા ફિલ્ડમાં હતા અને સંઘે એમ કીધું કે તમારે આ કામ કરવાનું છે, અને અનેક કાર્યકર્તાઓ એ ફિલ્ડમાં કામ કરવા માટે ગયા. એમ લગભગ 91-92ની આસપાસ સંઘે મને કીધું કે સંઘ દ્વારા વિશ્વ સંવાદ કેન્દ્રના કામની શરૂઆત આપણે કરવાની છે, કે જેમાં આ પ્રકારની અદ્યતન ટેકનોલોજીવાળા જે કંઈ સાધનો આ દેશમાં એક શરૂઆત થઈ રહી છે, આવી રહ્યા છે, એમાં સંઘ કામ કરવા માગે છે. તો તમારે આ કામની જવાબદારી તમારે સંભાળવાની છે. મીડિયાને સાથેના લાયઝનનું આ કામ છે. એમને વખતો વખત સંઘ અને વિવિધ ક્ષેત્રોની માહિતી એ પહોંચાડવાનું કામ છે. એમને આપણે સપોર્ટ કરવાનો છે, સહયોગ કરવાનો છે. એ કામની શરૂઆત કરવાની છે. તો સંઘે કીધું એટલે ભલે વ્યવસાય વકીલ રહ્યો, પરંતુ એ કીધું એટલે કરવાનું. તો એ વિષયની અંદર મેં જરા ચિંતન મનન ચાલુ કર્યું અને એ કામમાં હું આગળ વધતો ગયો. વધતા એ કામ હું આજે પણ એ જવાબદારી સંભાળી રહ્યો છું. વધતા મનની અંદર એ ભાવ એકદમ સુદૃઢ થઈ ગયો કે આ ફિલ્ડની અંદર કામ કરવા જેવું છે. અને આમ કામ કરતાં રાષ્ટ્રીયતાના વિચારવાળા વ્યક્તિઓ તૈયાર કરવા માટે શું કરી શકાય, હું કંઈક કરી શકું કે કેમ, અથવા હું જ્યાં જોડાયો છું ત્યાં મિત્રોને વાત કરીને કંઈક કરી શકાય એમ છે કે કેમ, આ બધી જ શક્યતાઓને ચકાસીને સંઘમાં વાત કર્યા પછી સંઘે કીધું કે ના, આ કરવું જોઈએ. અને 2007માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ આ કામની અમે શરૂઆત કરી. અને એનો આશય માત્ર એ હતો કે રાષ્ટ્રવાદી પત્રકારો એ તૈયાર થાય અને ગુજરાતના લોકોને એ બહાર જવું ન પડે. આમાં પણ આ અભ્યાસ કરવા માટે પણ ગુજરાતમાં બહારથી લોકો આવે, આ ભાવના સાથે હવે આને મેં એક મિશન તરીકે લીધું છે. અને આવનારા દિવસોની અંદર પણ આને એક રાષ્ટ્રીયતાના ફલક ઉપર અને કદાચ જો ઈશ્વર કૃપા થશે તો એક વૈશ્વિક ફલક ઉપર આ મીડિયા ઇન્સ્ટિટ્યૂટને લઈ જવાની અમારી ગણતરી છે. ખૂબ સરસ. જે રીતે વાત, આટલી બધી પ્રવૃત્તિ, વકીલાતનો વ્યવસાય એટલે સમજો કે સમગ્ર મગજથી ચાલતું કામ. તમારી અંદર જે એમાં સેલટેક્સ, ઇન્કમટેક્સ અને GSTના પ્રેક્ટિસ પ્રમાણે તમારી કોન્ફિડેન્શિયલ વાત તમારા ક્લાયન્ટોની, એવા બધા સમયની અંદરથી પોતાના માટે સમય કેટલો કાઢી શકો છો? અને પોતાના સમયમાં તમને શોખ શું? ગીત, સંગીત, ફિલ્મ કે અન્ય કંઈ? બહુ એકદમ વ્યક્તિગત સવાલો પૂછી રહ્યા છે. વાત તમારી સાચી છે. આટલી બધી વ્યસ્તતામાં પણ સમયનું ચીવટપૂર્વકનું આયોજન એ કરવાની જે સમજણ આવી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પરિણામે આવે છે. સમયનો સદુપયોગ 1 કલાકની શાખાની અંદર પણ જે પ્રકારે આયોજન કરવામાં આવે છે કે 6 થી 7 શાખા લાગતી હોય તો 6 વાગે ધ્વજ લાગશે, 5 મિનિટમાં ધ્વજની કાર્યક્રમ પૂરા થયા પછી 15 મિનિટ સુધી વ્યાયામ થશે, વ્યાયામ થાય એટલે વિશલ વાગે, પછીની 15 મિનિટ એ રમતો થશે, એ રમતો થયા પછી એમાં પછી જોવામાં નથી આવતું કે રમત રમતા કોનો દાવ બાકી છે,
કોણ આવી ગયું. એને કારણે કોઈના મનમાં એવો ભાવ નથી આવતો કે હું વિજયી થઈ ગયો તો મારે આમ કરવું જોઈએ, મારો દાવ નથી આવ્યો તો કેમ નથી આવ્યો. તો આ આયોજન અને આ પ્રકારની લાગણી એ સંઘમાંથી શીખવાને પરિણામે દિવસ દરમિયાન પણ કામનું આયોજન. જ્યારે મારે વ્યવસાયમાં જે કલાકો આપવાના છે વ્યવસાયના સમયમાં એ આગ્રહપૂર્વક હું એમાં આપું, અને એ વ્યવસાયનો સમય પૂરો થયા પછી બાકીનો સમય સંઘ કાર્યમાં, સમાજ જીવનના બાકીના કાર્યક્રમમાં. તો આ વર્ષો સુધી કરવાને પરિણામે ક્લાયન્ટને પણ ખબર પડી ગઈ છે કે 7 વાગ્યા પછી સાહેબ મળશે નહીં, તેમનો ફોન પણ ના આવે. તો 7 વાગ્યા પછી બાકીના કામોની અંદર અમે જોડે. તો સમયનું આ યોગ્ય આયોજન જે સંઘમાંથી શીખવા મળ્યું એને પરિણામે હું બાકીના જીવનની અંદર પણ એ કરી શકતો, અને આટલી વ્યસ્તતામાં પણ પરિવારના લોકોને સમય આપતો. એ પણ નિશ્ચિત રહેતું કે રાત્રે 8 થી 9 હું કદાચ બહુ હસવાની વાત કરતો હોઈશ, પરંતુ હું પોતે એક ડાયરી મેન્ટેન કરું છું. ગુડ. આ બહુ અંગત વાત કરી રહ્યો છું આપને. આટલી બધી વ્યસ્તતામાં ક્યારે મિટિંગ આવી જાય, ક્યારે કોને મળવા જવાનું થાય, આવું અનેક વાર થાય અને ભૂલી જવાય. ઘરે જવાનું છે વગેરે. તો ઘરેથી બહાર જવાનું હોય, બહાર એટલે હવે તમારા બીજા પ્રશ્નનો પણ ઉત્તર આપી જ દઉં કે મને ફિલ્મ જોવાનો પણ શોખ છે. અચ્છા. એમાં સામાજિક વિષયને લઈને આવનારી ફિલ્મ, રાષ્ટ્રીયતાના વિષયોવાળી આવતી ફિલ્મ હું અચૂક સમય કાઢીને એને જોઉં છું. તો જ્યારે ઘેરથી નક્કી કર્યું હોય કે રાત્રે 8 વાગ્યાના શોમાં જવાનું છે, તો હું એ ડાયરીમાં લખી લઉં કે 8 વાગે પિક્ચર જોવા જવાનું છે. હવે એ લખેલું હોય એટલે કોઈકનું મિટિંગ માટે ફોન આવે તો હું તરત ડાયરી જોઉં, ભાઈ હું તમને કહું છું, જે ફિલ્મ હું એને કહું નહીં ફિલ્મ જોવા જવાનું છે, પણ હું કહું ના મારે બહાર જવાનું. તો જે સમય ઘરે આપ્યો હોય અને સાથે જવાનું હોય એ આગ્રહપૂર્વક હું એમની જોડે ફિલ્મ જોવા જઉં છું. તો આ પ્રકારે એક સમયનું આયોજન કરીને બધાને ન્યાય આપવાનો, હું એમ નથી કહેતો કે હું એમાં સફળ થઈ ગયો છું, પણ હું એક નમ્ર પ્રયાસ મારા પરિવારને સમય આપવાનો, સમાજ જીવનમાં મેં સ્વીકારેલું જે કામ છે એ, અને મારા વ્યવસાયને, જેના આધાર ઉપર આજે હું જે કંઈ સમાજમાં ઊભો છું એના પરિણામે છે. ફિલ્મની વાત કરી, કઈ ફિલ્મ મનપસંદ, અથવા કોઈ ગીત એવું મનપસંદ, કોઈ ગીતકાર એવો મનપસંદ, કે કોઈ ગાયક મનપસંદ, એવી કોઈ? એવું તો કંઈ વિશેષ નથી, પરંતુ મુકેશના ગીતો એ ખૂબ ગમે, કિશોર કુમારના ગીતો, અને જ્યાં સુધી હીરોની વાત છે તો જે પ્રકારના કામમાં શરૂઆતથી રહ્યા છે એમાં અમિતાભ બચ્ચન એ એકદમ એને સાંભળવો ગમે, એની વાત ગમે, એનું બોડી જેસ્ચર ગમે. હા, આ પ્રકારનો એક મનગમતો હીરો એ અમિતાભ બચ્ચન જરૂરથી કહી શકાય. કોઈ ગીત એમનું કોઈ યાદગાર કોઈ? નહીં, એની જે બોડી જેસ્ચરની જે વાત કરી ને, એટલે ગીત કરતાં એનું દીવાર પિક્ચરમાં એની એક સામાજિક પ્રશ્નને લઈને એણે કરેલો અભિનય, કુલીની ભૂમિકામાં પણ રહીને એણે જે વાત કરી, બરાબર, એને જે સ્વાભિમાનની વાત કરી એ પિક્ચરમાં પણ, બરાબર, એના ડાયલોગ છે, હું ડાયલોગ પણ હમણાં કંઈ બોલતો નથી, પરંતુ એ જે વાત છે એ સ્પર્શ કરી જાય. હવે તમે વાત કરી એંગ્રી યંગ મેન અમિતાભની, જેના તમે ચાહક છો, સૌ કોઈ છે, ઘણા બધા લોકો છે. તો અને તમે પણ હાલની અત્યારની તમારી જે પર્સનાલિટી છે, યુવાઓએ તમે હેન્ડસમ હશો, સ્વાભાવિક છે, અને તમારી પણ પર્સનાલિટી હશે. જીવનમાં ક્યારેય કોઈની સાથે આંખ મળી છે? આંખ મળી અને લગ્ન થયા, અને 4 આંખો 2 થઈ. વાહ! એટલે એવું સમજીએ કે જેમની સાથે આંખ મળી હતી એ અમારા ભાભીશ્રી, જેઓ તમારા પત્ની. જી. ક્યારે એમને લઈને એમની સાથેની કોઈ યાદગાર વાત, કોઈ મૂવીમાં ગયા હોય, કોઈ નાટકમાં ગયા હોય, કોઈ ફરવા ગયા હોય? દેશભરનું લગભગ કોઈ સ્થાન એવું નહીં હોય કે જ્યાં અમે ફરવા નથી ગયા. સામાન્ય રીતે કોઈ પિક્ચર, જે મેં પ્રકારનું કીધું, એ અનેક પિક્ચરો જોયા, અને અત્યારે વર્તમાનમાં એક એવું નક્કી કર્યું છે કે દર મહિને એક નાટક જોવા માટે જવું. ગુડ. અને એ બી ગુજરાતી અભિનય આપતા ગુજરાતી કલાકારો, કે જે ઇન્ડસ્ટ્રીઝ અત્યારે, કેમ કે હું મીડિયા સાથે હું સંકળાયેલો છું, એટલે ગુજરાતી કલાકારોના જે કંઈ નાટકો છે
એમાં હું બીજું કશું કરી શકતો નથી. પણ હા, એક વાત મને બહુ સંજયભાઈ યાદ આવી ગઈ અત્યારે. હવે વ્યક્તિગત ઇન્ટરવ્યૂ ચાલે છે એટલે બિલકુલ. વ્યક્તિગત વાત પણ કરી દઉં. બિલકુલ. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે હું અભિનય ક્ષેત્રે પણ મેં કામ કરેલું બહુ છે. સરસ. નાટક મેં પ્રોફેશનલ નાટકો પણ કરેલા છે. ઓહ, અમોલ પાલેકરનું એક ઘરોંદા પિક્ચર આવેલું. બિલકુલ. એ ઘરોંદા પિક્ચરનું ગુજરાતી અનુવાદ થયું હતું એક ટુકડો આકાશ. બિલકુલ. એક ટુકડો આકાશનું કમર્શિયલ પ્લેમાં મેં ભાગ લીધેલો અને અમદાવાદના ટાગોર હોલની અંદર એના કમર્શિયલ શો એની અંદર મેં કરેલા છે. એમાં મેં ભાગ લીધેલો છે. આ વાત કરતાં કરતાં મને એકદમ એ ધ્યાનમાં આવ્યું. અત્યારે હું નિયમિત સ્વરૂપે મહિનામાં એકવાર એક ગ્રુપમાં હું મેમ્બર બન્યો છું અને નાટક અચૂક જોવા જવાય, મારો સમય નીકળે એટલા માટે એમાં મેમ્બર થઈને અમે નાટક જોવા માટે જઈએ. બહુ સરસ, બહુ સરસ વાત કરી જૈન સાહેબ. આટલી સરસ વાત, આવી પ્રવૃત્તિ, એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ તમે જે વાત કરી એ ખરેખર આવી વ્યસ્તતાની વચ્ચેથી તમે આ રીતે સરળતાથી જીવન જીવો છો. યુવાનો માટે કોઈ ખાસ સંદેશ જેને કહી શકાય કે આજના યુવાનો જે પશ્ચિમી અનુકરણ તો કરે છે પણ જેની અંદર દેશ ભાવના કે જેની અંદર દેશના વિચારો હોય અથવા એનો કંઈક શરૂઆત થાય, એના માટે શું કરી શકાય? આજના યુવાનની અંદર ભૂતકાળમાં રહેલા યુવાનોમાં પણ ન હોય એવી રાષ્ટ્રભાવના રહેલી છે. એટલા માટે કે એમાં ટેકનોલોજીનો બહુ મોટો ફાળો છે. જે વસ્તુ તમે અને હું આપણા બાપુજી કહેતા, આપણા મિત્રો કહેતા, ક્યાંક સાંભળીને આપણે સમજતા, એના કરતાં ટેકનોલોજીથી અત્યારે ખૂબ ઝડપથી આ વિદ્યાર્થીઓ સમજી રહ્યા છે. બિલકુલ. એમને એટલે મારે બીજો કોઈ વિશેષ સંદેશ નથી આપવો, પરંતુ એમને જે કહેવું છે, એક પશ્ચિમની માન્યતા એવી છે કે અત્યારે તમે યુવાન છો ને એટલે તમે આમ કરો તેમ કરો, બાકીના કામો પછી થશે, આ કામ પછી થશે. એવું જીવનમાં ક્યારેય હોતું નથી, એવું થતું નથી. આ મારો અનુભવ છે. આપણા મનમાં જો આજે રાષ્ટ્ર માટે, સમાજ માટે, દેશ માટે જો કામ કરવાની ઈચ્છા હોય અને આપણને લાગતું હોય કે ના મારે આ કરવું છે, તો બધા જ કામો એક સાથે એ કરવા જોઈએ. હા, સમયનું આયોજન કરવું જોઈએ અને બધા જ કામો સાથે કરવાથી જ સાતત્યપૂર્ણ રીતે તમે આજીવન એ કામ કરી શકતા હો છો. અધરવાઇઝ એક ગેપ જો થઈ જાય તો તમારા મનમાંથી એ વિચારોનો એ હાર્સ થતો હોય છે અને તમે ગમે તેટલી ઈચ્છા હોવા છતાં પણ બાકીના વર્ષોની અંદર એ કામ કરી શકતા નથી. એટલે આજે વિચાર આવ્યો છે કે વ્યવસાયની સાથે, નોકરીની સાથે, કામ ધંધાની સાથે પણ આ કામ કરવું છે. હા, એનો એક સમય ફાળવી દો, એટલો સમય એ કામ કરવાનું તો જરૂરથી તમે કરી શકશો. શાખાની અંદર સંખ્યા નોમિનલ હોય છે, એ સંખ્યા વધારવા માટે શું થવું જોઈએ? કેવી રીતે જે વિચાર આપણો ફેલાવ્યો છે ઘર ઘર, એની અંદર કેટલો વધારો થવો જોઈએ કે એમાં શું થવું જોઈએ ખાસ? સ્વામી વિવેકાનંદજીનું પણ વાક્ય છે કે મને આટલા લોકો આપો, હું દેશ બદલી નાખીશ, દુનિયા બદલી નાખીશ. સુભાષચંદ્ર બોઝે પણ કીધેલું. મને લાગે છે સંખ્યા બહુ મહત્ત્વની નથી, પરંતુ એ વિચારને વળગીને દ્રઢતાપૂર્વક ઊભા રહેનારા લોકોની આવશ્યકતા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ સ્થાપના થઈ ત્યારે ડૉક્ટર હેડગેવાર એકલા હતા. એમણે કીધું કે હા, હું ડૉક્ટર હેડગેવાર કહું છું કે આ હિન્દુ રાષ્ટ્ર છે. આજે આપણે જોઈએ છીએ એની 100મી વર્ષની ઉજવણી કરી રહ્યા છે. એકની જગ્યાએ લાખો લોકો છે. તો સંખ્યા એ ઉપર નીચે રહી શકે છે, પરંતુ એનું જે મિકેનિઝમ છે, શાખા નામનું જે તંત્ર છે, એ તંત્ર અદ્ભુત છે. અને એમાંથી સતત 100 વર્ષથી આ વ્યક્તિ નિર્માણનું કાર્ય એ ચાલી રહ્યું છે. અને આ વર્ષે પણ સંઘે નક્કી કર્યું છે કે સંઘ ક્યારેય કોઈ કામની ઉજવણી કરતું નથી, પરંતુ એ ઉજવણી અર્થાત એ દિવસના મહત્ત્વને કે એ વર્ષના મહત્ત્વને ધ્યાનમાં રાખીને સંગઠનનો વિસ્તાર કેટલો ઝડપથી વધી શકે, બિલકુલ એવું સંઘ હંમેશા ઈચ્છે છે. એટલે આ વર્ષને પણ ઘર ઘર સંપર્ક અભિયાન અત્યારે ચાલી જ રહ્યું છે. લક્ષ્ય છે કે આ દેશમાં જેટલા ગામો છે, દરેક ગામો સુધી જવું,
દરેક ગામના દરેક પરિવાર સુધી જવું અને સંઘની વાત પંચ પરિવર્તનની જે વાત છે 5 મુદ્દાઓની, એમાં પર્યાવરણ, સામાજિક સમરસતા, સ્વનો બોધ, કુટુંબ પ્રબોધન. તમે હમણાં જે વાત કરી ને મનની સ્વસ્થતાની, તો કુટુંબ સ્વસ્થ હશે તો સમાજ સ્વસ્થ હશે, સમાજ સ્વસ્થ હશે તો રાષ્ટ્ર સ્વસ્થ. તો આ વિષયો લઈને અમે સમાજ સુધી જવાના છીએ. તો અનેક વાત થઈ, પારિવારિક પણ વાત થઈ. વચ્ચે તમે કહ્યું જે રીતે આપણે વાત કરી કે અમિતાભ બચ્ચન તમારા એક મનપસંદ કલાકાર, કુલી ફિલ્મ વખતે અકસ્માત થયો હતો એમનો. એવા સમયે તમે કોલેજમાં હશો કદાચ, તો એવા સમયે શું અનુભવ્યું? હા, જરૂર. હું બહુ એકદમ એક્સપ્રેસ નથી કરતો, મનમાં ચોક્કસ એ હતું. પણ મારો નાનો ભાઈ પણ અમિતાભનો જબરજસ્ત ફેન હતો. અચ્છા. એણે 2 દિવસ સુધી જમ્યો નહોતો. ઓહ. આ જ્યારે થયું અને એકવાર તો ઘરમાંથી જીત પકડી એણે કે મારે પણ મુંબઈ જવું છે ને હું જોઉં. હા, પણ બાકીના લોકોએ પછી કીધું કે ભાઈ એકદમ આવું બધું આપણે નહીં કરવું. પણ આ પ્રકારનો માહોલ એક ચારે તરફ હતો. પણ પોતાના સ્થાન પરથી મનમાં જરૂર આપણે ઈશ્વરને પ્રાર્થના કરેલી કે ભાઈ જલ્દીથી સ્વસ્થ થાય અને ફરીથી એક કામમાં લાગે. બિલકુલ. તો જોયું મિત્રો કે વ્યવસાય વકીલ, વૈચારિક રીતે રાષ્ટ્રભાવના જેના મનની અંદર, જેના હૃદયની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાથે જોડાયા, વિદ્યાર્થી પરિષદથી નેતાના ગુણ તો સિંચન થયું જ, પણ પોતાનો માર્ગ પોતે નક્કી કરીને જે રીતે મળેલું કામ છે એને ફરજ નિભાવીને પરિવારને પણ સંબંધ આપવો, પરિવારને પણ જે રીતે સમય આપવો અને તમામ સંબંધોને સાચવી રાખવા, એ એક વસ્તુ જો શીખવી હોય તો પ્રદીપભાઈ જૈન પાસેથી આજે આપણે એમને મળીને ખૂબ ખુશીથી એમની વાત જાણી અને પોતે પણ એંગ્રી યંગમેન અમિતાભના ફેન છે એ જાણીને અમિતાભના ચાહકોને પણ ખુશી થશે. પ્રદીપભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. મિત્રો, ફરી પાછા આવતા રવિવારે નવા એક મહાનુભાવને મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.